गुजरात के वडोदरा में बाढ़ के बाद भाजपा नेताओं में चल रही खींचतान के बीच वडोदरा के एक नागरिक का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है, जिसमें एक महिला ने केयूर रोकड़िया समेत के भाजपा नेताओं को आड़े हाथों लिया है। કેયુરભાઈ રોકડિયા, મારે તમને પૂછવું છે કે તમે આ 1972, 74, 75, 77 આ બધી શું વાતો કરો છો? તમે 30 વર્ષથી વડોદરાની પ્રજાએ હંમેશા ને હંમેશા બીજેપીને મત આપ્યો છે. બીજેપીની સરકાર અહીંયા રચાઈ છે, જે કોર્પોરેશન હોય કે વોટ એવર, જે પણ કંઈ સાંસદ હોય, ધારાસભ્ય હોય, જે છે બધાને બીજેપીની સરકાર રહી છે 30 વર્ષથી. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, બરાબર? તો 30 વર્ષમાં ભાજપની સરકારે શું કર્યું? કેમ વિશ્વામિત્રી ઉપર ગલત બાંધકામો થયા, એને તોડ્યા નહીં, એને રોક્યા નહીં અને બની ગયા તો એને તોડ્યા નહીં? હવે આ બધી ફલાના ઢીમકાના બધી વાતો બંધ કરી દો. તમે આ બધા જ આપણે ભાજપના કાર્યકર કહેવડાવવામાં હવે શરમ આવે છે. લોકો મારવા દોડે છે અને લોકો ગાળો આપે છે. તમને કંઈ સમજ પડે છે? તમે લોકોની લાગણીઓ સાથે ખેલ કરો છો. લોકોના ઘરમાં કેટલા ખર્ચા આવી ગયા છે અનએક્સપેક્ટેડ. એક સાંધેને તે તૂટે એવો ઘાટ થયો છે. ઘરની બધી વસ્તુઓ બગડી ગઈ છે, ગાડીઓ બગડી ગઈ છે, કેટલા ખર્ચા ઉપર ખર્ચા આવ્યા છે. આ પૈસા કોણ આપવાના છે? તમે બધા ચૂંટાયેલા તો કૌભાંડો કરીને પૈસા ભેગા કરી લેશો. અમારા જેવા નાના સામાન્ય માણસો અમે શું કરવાના છીએ? એટલે આ બધું ફલાના ઢીમકાના બંધ કરો. એકબીજાની ઉપર દોષારોપણ કરવાનું અને વિશ્વામિત્રી ઉપર બાંધેલા ગેરકાયદેસર બાંધકામોને તોડો, અગર હિંમત છે તો. બરાબર? અગર હિંમત છે ને તો એ તોડો અને વિશ્વામિત્રી નદીને ઊંડી કરો અને આ કાયમનું સોલ્યુશન લાવો. અને આખું વડોદરા ખડોદરા બની ગયું છે, એને સુધારો. અને આ બધી નવટંકીઓ તમે બંધ કરી દો. બસ હવે બહુ થયું બાપા, બહુ થયું. રોકાઈ જાઓ હવે, રોકાઈ જાઓ. ભગવાનનો ડર રાખો ને, રોકાવો હવે.